જય સ્વામિનારાયણ। આ વિડીયો તમે ખાસ લાસ્ટ સુધી સાંભળજો, પણ એની પહેલાં તમે આ જે વિડીયો છે એને તમે લાઈક કરો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઉપર ટચ કરો। તો આજે આપણે જંક ફૂડ ઉપર હરેક લોકો ખૂબ આગળ વધી રહ્યા છીએ, ખૂબ એનો ઉપયોગ કરીએ છીએ અને વધારે પડતું જંક ફૂડ ખાઈને આપણે નાની ઉંમરની અંદર હૃદયને લગતી બીમારીઓને નોતરી રહ્યા છીએ। તો શું તમને પરિવારની ચિંતા નથી? શું તમને તમારા મા બાપની ચિંતા નથી? તમને ભાઈ બહેન, તમારા બાળકોની, તમારા પત્નીની ચિંતા નથી? તો તમને જો ખરેખર તમારા પરિવારની જો ચિંતા છે તો ખરેખર તમારે બર્ગર છે એને તમારે છોડવું જોઈએ। શા માટે? બર્ગર છે એ આપણા હેલ્થ માટે ખૂબ નુકસાનકારક છે। આ જંક ફૂડ છે એ જલ્દી માણસને હાર્ટ એટેક તરફ લઈ જાય છે અને હૃદયને લગતી બીમારીઓ તરફ નોતરે છે। તો ખાસ આપણે એ વિચારીએ, આંખું બંધ કરીને અને આપણો જમણો હાથ હૃદય ઉપર રાખીને વિચાર કરીએ કે શું મારી આ દુનિયાને જરૂર નથી? તમે આ વિચારશો અને વારંવાર તમે હૃદય ઉપર હાથ રાખીને વિચારશો અને બોલશો વારંવાર, તો તમને ઘણું બધું તમારો અંતરાત્મા કહેશે। અને આ દુનિયાની અંદર આપણે છીએ તો દુનિયાને ફરક નથી પડે એમ કાંઈ પણ પ્રકારનો, પણ ફરક માત્ર આપણા પરિવારને જ પડે છે। તો ખાસ તમે જે તમારી જીવનશૈલી જો ખરાબ છે તો તમે જંક ફૂડ તરફ આગળ વધી રહ્યા છો, વારંવાર એનો ઉપયોગ કરો છો, તો તમને મારી વિનંતી પ્રાર્થના છે કે તમે જંક ફૂડનો ઉપયોગ ઓછો કરો। કારણ કે જંક ફૂડનો ઉપયોગ કરશો તો હૃદયને લગતી બીમારીઓને નોતરશો અને જેટલું કાચું ખાશો એટલું જ સારું થશે। કારણ કે એવું કહેવાય છે કે કાચું છે એ જ સાચું છે। તો જેટલું તમે કાચું જમશો એટલું તમારું હૃદય પણ સ્ટ્રોંગ બનશે, શરીરને ફાઈબર મળશે, જેનાથી તમારું ખૂબ હેલ્થ પણ સારું રહેશે। તો હું તમને વિનંતી પ્રાર્થના કરું છું કે જંક ફૂડ તરફ આગળ ના વધો, અને જો વધતો છો તો મહિનાની અંદર એવો નિયમ બનાવો કે 1 થી 2 વખત ખાઓ, તો તમારું જે હેલ્થ છે એ પણ ખરાબ ના થાય અને તમારી આ દુનિયાને ખોટ ના વર્તાય, દુનિયા કરતાંય તમારા પરિવારને સહન ના કરવું પડે। તો ખાસ આપણે એ વસ્તુ કરી શકીએ અને પોતાના રિઝલ્ટ ઉપર ધ્યાન આપીએ, પોતાના પરિવાર ઉપર ધ્યાન આપીએ। તો આજની જે મેં માહિતી મૂકી છે એનાથી તમને કદાચ ખોટું લાગ્યું હોય તો હું એક ભગત તરીકે તમારી પાસે માફી માગું છું। મારો કોઈ એવો હેતુ નથી કે મારાથી કોઈ વ્યક્તિને દુઃખ પહોંચે। મારો એ જ હેતુ છે કે દુનિયા રોગોથી બચે અને લોકોનું હેલ્થ ખૂબ સારું રહે, એટલા માટે હું આ વિડીયો મૂકું છું। તો ખાસ તમે